હેલો મિત્રો, નમસ્કાર. કેમ છો? હું છું આપનો મનુ મહારાજ. જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ નડિયાદ સંચાલિત દીકરાનું ઘર, જેમાં ઘણા બધા બા દાદાઓ અત્યારે રહી રહ્યા છે અને આપ સૌના સાથ અને સહકારથી અમે બધા જ બહુ જ સરસ એ વડીલોની સેવા અમે અત્યારે કરી રહ્યા છીએ. તો સૌથી પહેલાં તો આજનું શું મેનુ હતું અને જે આજના જે સહયોગી દાતાઓ આપણને જે પ્રાપ્ત થયા છે એમના થકી આપણે આ મેનુ રાખેલું અને સૌ દાતાઓનો તો આભાર હું વ્યક્ત કરતો જ હોઉં છું, પણ ફરી પણ કહું છું કે ખૂબ ખૂબ આભાર. આજનું જે મેનુ છે એ સૌથી પહેલાં તો બાસુંદી છે, ગુલાબજાંબુ છે, ખમણ છે, પૂરી, શાક અને દાળ ભાત. આ અત્યારનું આપણું મેનુ છે અને સાથે વાટીદાળના ખમણ પણ છે. અને જે દાતાઓ આપણને પ્રાપ્ત થયા છે એ દાતાઓનો નામનો પણ હું અત્યારે ઉલ્લેખ કરી રહ્યો છું કે આજના જે સહયોગી જે દાતાઓ છે એ સૌથી પહેલાં તો મારુલબેન પંકજભાઈ દેસાઈ, જે આપણા નડિયાદના ધારાસભ્ય છે અને એમના ધર્મપત્ની મારુલબેન, એમનો આજે જન્મદિવસ છે, તો એમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ અને એમના તરફથી પણ આજનો યથાશક્તિ સહયોગ આપણને પ્રાપ્ત થયેલો છે. સાથે રાજેન્દ્ર કુમાર કનૈયાલાલ શાહ, એમના તરફથી પણ આપણને સહયોગ પ્રાપ્ત થયેલો છે. ખુશ્બુબેન ભાર્ગવભાઈ પટેલ, જેમની આજે રસોડાની ટિફિન સેવા જે સવારે જે અમે બધે મોકલીએ છીએ જે ટિફિનો, એમાં પણ એમના તરફથી સહયોગ પ્રાપ્ત થયેલો છે. સાથે આપણો જે વૃદ્ધાશ્રમ જે ચાલી રહ્યો છે એમાં પણ એમના તરફથી સહયોગ પ્રાપ્ત થયેલો છે. અને આજે ખુશ્બુબેનનો જન્મદિવસ છે, તો જન્મદિવસની આપણે એમને શુભકામનાઓ પાઠવીશું. ગોરધનભાઈ ઉમેદભાઈ પટેલ, અંકિતાબેન કાર્તિક કુમાર પટેલ, રેખાબેન જગદીશભાઈ મિસ્ત્રી જે વડોદરાના છે, એમના તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયેલો છે. એતલ યશરાજ અમીન, એમનો પણ આજે જન્મદિવસ છે, તો એમને પણ જન્મદિવસની આપણે શુભકામનાઓ પાઠવી રહ્યા છીએ. સ્વ કોકિલાબેન ભૂદરભાઈ સોની, આ એક બા છે જે દીકરાના ઘરની અંદર જ જે આપણું જે વૃદ્ધાશ્રમ જે ચાલી રહ્યું છે એમાં એ બા રહેતા હતા અને હમણાં જ 15 કે 20 દિવસ પહેલાં જે ધામમાં ગયા છે અને એમના કૌટુંબિકજનો દ્વારા યથાશક્તિ આપણને જે સહયોગ પ્રાપ્ત થયેલો છે, ભગવાન એમની દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી પ્રભુચરણે આપણે પ્રાર્થના કરીએ. અને આજના જે સહયોગી દાતાઓ આપણને પ્રાપ્ત થયા છે એ સર્વે દાતાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે જે અમને જે સહયોગ આપો છો એ સહયોગ થકી જ અમે આ બધા કામ કરી રહ્યા છીએ. અહીંયા બા દાદા માટે અમે એટલી બધી સુવિધાઓ ઊભી કરી છે કે બા દાદાને કોઈ પણ પ્રકારની વસ્તુ કોઈની પાસે માગવી પણ ન પડે અને એમને આપમેળે એમની વસ્તુ એમને મળી જાય એ પ્રકારની સંપૂર્ણ સુવિધાઓ સાથે આ દીકરાનું ઘર ચાલી રહ્યું છે. તો ચોક્કસ જો તમે વિઝિટ ના કરી હોય તો એકવાર ચોક્કસ તમે વિઝિટ કરજો. અને ખાસ તો કે તમે આ જે વિડીયો જે જુઓ છો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લોકો સુધી પહોંચાડવાનું પણ ભૂલાય નહીં. બસ આપનો મનુ મહારાજ, આભાર.